નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપની ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 આપણો વિષય છે વિજ્ઞાન. એમાં આપણું ચેપ્ટર નંબર જે 13 છે એના વિશે આપણે વાત કરીએ છીએ. ચુંબક સાથે ગમત. આપણે ચુંબક કેવી રીતના મળ્યું અને ચુંબક સાથે કયા કયા પદાર્થો આકર્ષે છે એના વિશે જોઈ ગયા છીએ. હવે આપણે શું જોવાનું છે તો કે દિશાઓની શોધ, એટલે કે દિશાઓ આપણે કેવી રીતના શોધીએ છીએ એના વિશે જોઈએ. પ્રાચીન કાળથી લોકો ચુંબક વિશે જાણતા હતા. પ્રાચીન એટલે કે પહેલાંના સમયથી ચુંબકના ઘણા ગુણધર્મો વિશે પણ તેઓ જાણતા હતા. ચુંબકનો ઉપયોગ વિશે તમે ઘણી રસપ્રદ વાર્તાઓ સાંભળી હશે. આવી જ એક વાર્તા ચીનના બાદશાહ હોંગ ટાઈની છે. એવું કહેવાય છે કે તેના રથ ઉપર એક એવી સ્ત્રીનું પૂતળું હતું કે જે કોઈ પણ દિશામાં ફરી શકતું હતું. તેનો એક હાથ એવી રીતે લંબાયેલો હતો કે જાણે તે કોઈ દિશા બતાવી રહી હોય. જો તમે ઉપર જે ચિત્ર છે એમાં જોઈ શકો છો, પૂતળાનો એક ખાસ ગુણધર્મ હતો કે એવી સ્થિતિમાં ઊભું રહેતું હતું કે તેનો લંબાયેલો હાથ હંમેશા દક્ષિણ દિશા તરફ તાકેલો રહે છે. પૂતળાના લંબાયેલા હાથ તરફ જોઈને બાદશાહ પોતાના રથ ઉપર નવા નવા સ્થળોએ જઈ ત્યારે દિશાઓ નક્કી કરી શકતા હતા. એટલે કે પ્રવૃત્તિ 5, આપણે પ્રવૃત્તિ 5ના આધારે એમાં શું જોવાનું છે કે આપણે ચુંબક લગાવી અને ચુંબક જે દિશામાં ઊભું રહે એના આધાર ઉપર આપણે શું કરીશું તો કે દિશા નક્કી કરીશું. તો આપણે પ્રવૃત્તિ 5 જોઈએ. એક ગજિયો ચુંબક લો, ઓળખાય તે માટે તેના કોઈ એક છેડે નિશાન કરો. હવે લાકડાના સ્ટેન્ડ પરથી તેને મુક્ત રીતે લટકાવી શકાય તે રીતે શું કરવાનું છે, ચુંબકીય મધ્યમાં એટલે કે વચ્ચે આપણે દોરી બાંધવાની છે. ચુંબક મુક્ત રીતે ફરી શકે. જ્યારે ચુંબક સ્થિર થાય ત્યારે તેના બે છેડાની સ્થિતિ નોંધો. બે નિશાન જમીન પર કરો. બંને નિશાનને જોડતી રેખા દોરો. ચુંબક સ્થિર હોય ત્યારે તેની દિશા આ રેખા દર્શાવશે. એટલે કે જ્યારે એ સ્થિર સ્થિતિમાં આવી જાય ત્યારે તમને શું મળશે, દિશા તમને ત્યાંની મળી જશે. હવે ચુંબકને શું કરવાનો, ધક્કો મારો અને સ્થિર થવા દો. ફરીથી તેને સ્થિર સ્થિતિ વખતે બંને છેડાનું શું કરવાનું, સ્થાન નક્કી કરવાનું ને જ્યાં એ સ્થિર થાય ત્યાં તમારે શું કરી નાખવાની, આપણને બીજી દિશા મળશે. એવી રીતના આપણે બધી દિશાઓ શું કરી શકીએ, મેળવી શકીશું. આપણે જોયું કે મુક્ત રીતે લટકાવેલા ગજિયો ચુંબક હંમેશા ચોક્કસ દિશામાં શું થાય છે તો કે સ્થિર થાય છે. ઉત્તર દક્ષિણ દિશા છે તેમ જ્યાં આ પ્રયોગ કરતા હો તે સ્થળને સૂર્યના ઉગવાની દિશા, સૂર્ય કઈ દિશામાં ઉગે તો પૂર્વ દિશા, એ જાણીને અટકળે પૂર્વ દિશા નક્કી કરો. એટલે કે તમે જે આ પ્રયોગ કરો ત્યારે શું કરવાનું, જે સૂર્યની દિશા હોય એની સામે તમારે રાખવાનો, એટલે કે તમને એ દિશા પણ મળી જશે. જો તમે પૂર્વ તરફ મોં કરીને ઊભા હો તો તમારી ડાબી તરફનું એ શું થાય તો કે ઉત્તર દિશા હોય. સૂર્યના ઉપયોગથી શોધવામાં આવતી દિશાઓ ચોક્કસપણે શું હોય, સ્પષ્ટ હોતી નથી. ક્યારેક આપણે સૂર્યને આધારે દિશાઓ નક્કી કરી એ શું થઈ જાય છે, ખોટી થઈ જાય છે. આ ચુંબકને આધારે આપણે કરતા હોય છે તો એમાં આપણને શું થાય તો કે દિશાઓ સાચી મળી જાય છે. પણ તે ઉત્તરથી દક્ષિણ દિશા નક્કી કરવામાં મદદરૂપ થશે. આનો ઉપયોગ કરીને તમે જાણી શકો કે ચુંબકનો કોઈ છેડો ઉત્તર તરફ અને કયો છેડો દક્ષિણ તરફ નિર્દેશ કરે છે. ચુંબકનો જે છેડો ઉત્તર તરફ એટલે કે ઉત્તર બાજુ જે છેડો હોય એમાંથી તમને શું મળશે, ઉત્તર બાજુ મળી જશે. અને જે છેડો દક્ષિણ તરફ નિર્દેશ કરતો હોય એમાંથી તમને શું મળી જાય, દક્ષિણ દિશા મળી જાય. સામાન્ય રીતે ઉત્તર ધ્રુવ એટલે કે શું થાય, એન વડે દર્શાવાય. અને દક્ષિણ ધ્રુવ એટલે કે એને શેના વડે દર્શાવાય છે તો કે એસ વડે દર્શાવાય છે. એ ચુંબક ઉપર દર્શાવેલા જ હોય છે, એન છેડો અને એસ છેડો. એન છેડો જ્યાં તમને જોવા મળે એ ઉત્તર દિશા, અને દક્ષિણ એટલે કે એસ જ્યાં જોવા મળે એ તમને શું મળશે તો કે દક્ષિણ ધ્રુવ તમને મળી જાય. ચુંબકનો આ ગુણધર્મો આપણને ખૂબ જ ઉપયોગી છે. મુસાફરો સદીઓથી ચુંબકના આ ગુણધર્મોનો શું કરતા હોય છે, ઉપયોગ કરતા હોય છે. જૂના જમાનામાં મુસાફરો કુદરતી ચુંબકને દૂરથી લટકાવીને દિશાઓ શું કરતા તો કે જાણી લેતા હતા. એના જ આધાર ઉપર એક યંત્રની શોધ થઈ. એનું નામ શું છે તો કે હોકાયંત્ર, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. અને હોકાયંત્ર શેના માટે ઉપયોગમાં લેવામાં આવે છે તો કે દિશા જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ હોકાયંત્રની અંદર શું હોય છે તો કે ચુંબક રહેલું હોય છે. એના જ આધાર ઉપર આપણે દિશા નક્કી કરી શકીએ. તમારું પોતાનું ચુંબક બનાવો. તમે પણ શું કરી શકો તો કે જાતે ચુંબક બનાવી શકો છો. તો એ કેવી રીતના બને તો કે ચુંબક બનાવવાની શું હોય છે, ઘણી બધી પદ્ધતિઓ હોય છે. ચાલો સૌથી સરળ પદ્ધતિ દ્વારા શીખીએ. લોખંડનો એક શું લેવાનો છે તો કે લંબચોરસ ટુકડો લો, તેને ટેબલ ઉપર મૂકો. હવે ગજિયો ચુંબક લો તથા તેને એક ધ્રુવને લોખંડના ટુકડાના કોઈ એક છેડા પાસે શું કરવાનું છે તો કે રાખવાનું.
ચુંબકને ઉચક્યા સિવાય લોખંડના ટુકડાને બીજા છેડા સુધી તેની પૂરી લંબાઈ ઉપર શું કરવાનું છે તો કે ઘસવાનું. હવે ચુંબકને શું કરો? ઊંચું કરો. તેના ધ્રુવને લોખંડના ટુકડાના જે છેડાથી શરૂઆત કરી હતી ત્યાં શું કરવાનું? લાવવાનું. ચુંબકને ફરીથી લોખંડના ટુકડા ઉપર અગાઉ મુજબ જ શું કરવાનું? ફેરવવાનું. આ ક્રિયાનું 30 થી 40 વખત શું કરવાનું? પુનરાવર્તન. એટલે કે એકને એક પ્રવૃત્તિ 30 થી 40 વખત કર્યા રાખવાની. એના કારણે શું થઈ છે કે લોખંડનો ટુકડો એ ચુંબક બન્યો છે કે નહીં એ જાણવા માટે તમારે શું કરવાનું? તો કે પિન કે લોખંડની રજકણ તેની નજીક લેવાનું. જો ચોંટી જાય તો એ તમારું શું બની ગયું હશે? ચુંબક બની ગયું હશે. અને જો ચુંબક એ ચોંટશે નહીં તો એ શું હશે? હજી એમના લોખંડની ધાતુ જ હશે. તો એને વધારે તમારે શું કરવી પડશે? ઘસવી પડશે. જેટલી તમે વધારે ઘસશો એટલી એનું ચુંબકનું તત્વ શું થઈ જશે? એમાં આવી જશે. યાદ રાખો કે ચુંબકનો ધ્રુવ અને ગતિની દિશા બદલાઈ ન જાય. એટલે કે જો તમે ગતિની દિશા બદલાઈ જશો તો તમારું ચુંબક એમાંથી તૈયાર થશે નહીં. હવે આપણે શું કરવાનું છે તો કે ચુંબકો વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ. એટલે કે જો બે એક જ તમે ધ્રુવ દાખલા તરીકે N અને N એક જ સાથે રાખો તો એમાં શું થઈ જશે તો કે અપાકર્ષણ થાય. એટલે કે બે વસ્તુ એકારે ચોટશે નહીં. ને આકર્ષણ એટલે કે શું? વિરુદ્ધ દિશા N અને S હશે તો એમાં શું થશે તો કે આકર્ષણ. એના જ કારણે એ બે શું થશે? બે બાજુ ચોંટી જશે. જો તમને એક પ્રવૃત્તિ આપેલી છે જેમાં શું આપેલું છે તો કે ગાડીઓ આપેલી છે. શું વિરુદ્ધ ધ્રુવ એકબીજાને આકર્ષે છે? તો કે વિરુદ્ધ ધ્રુવ હોય છે એકબીજાને આકર્ષે છે અને સમાન ધ્રુવ હોય છે એકબીજાને આકર્ષી શકતા નથી. જો તમે ચિત્રમાં જોઈ શકો છો, જો A અને B છે એ શું વિરુદ્ધ ધ્રુવ એકબીજાને આકર્ષે. જો અહીંયા બ્લુ છે અને અહીંયા રેડ છે તો એ બેયને શું કરશે? આકર્ષે છે. અને સામે જે બીજી બે ગાડી છે એમાં જુઓ બે સામે સામે કયા છેડા છે? રેડ કલરના. તો એ બે એકબીજાને આકર્ષતા નથી. એની બે વચ્ચે શું થાય છે? અપાકર્ષણ. એટલે કે એ બે શું કરે? એ બે એકબીજાને આકર્ષી શકતા નથી. અહીં નીચે તમને કોષ્ટક આપેલું છે એમાં તમારે શું કરવાનું છે? આપણે ઉપર જે જોયું કે સમાન જે છેડા હોય એની વચ્ચે શું થાય તો કે અપાકર્ષણ થાય અને વિરુદ્ધ જે છેડા હોય છે એની વચ્ચે શું થાય છે તો કે આકર્ષણ થાય છે. એ તમારે શું લખવાનું છે? અહીંયા લખવાનું છે કોષ્ટકમાં. કોષ્ટકમાં તમને શું કીધું છે? ગાડી એનો આગળનો ભાગ ગાડી બીના આગળના ભાગ તરફ ગાડી કઈ રીતે ગતિ કરે છે? અહીંયા જુઓ A અને B જુઓ તો એમાં ગાડી A અને B એકબીજાને શું આવશે? નજીક આવી જશે. તો એ તમારે શું કરવાનું છે? એકબીજાની તરફ ગતિ કરે છે એ તમે લખી શકો એમાં. હવે થોડીક ચેતવણી, આપણે જે ચુંબક હોય છે એનો ઉપયોગ કેવી રીતના કરવાનો એના વિશે. જો ચુંબકને ગરમ કરવામાં આવે, ટીપવામાં આવે અથવા ઊંચાઈથી પછાડવામાં આવે તો એનો ગુણધર્મ શું થઈ જાય? નાશ થાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર શું કરીએ છીએ? પૂરું થાય છે. થેન્ક યુ.